બોટાદના સાલૈયામાં 40થી વધુ ગૌવંશના મૃત્યુ, ગૌશાળાના ટ્રસ્ટીની ધરપકડ। બોટાદ તાલુકાના સાલૈયા ગામે રાધિકા પાંજરાપોળ ગૌશાળામાં નિભાવ માટે સરકાર ગ્રાન્ટ આપતી હોવા છતાં ટ્રસ્ટીના પશુ પાપના કારણે થોડા દિવસ પૂર્વે એકસાથે 40થી 45 જેટલા ગૌવંશ ભૂખ, તરસ અને ઠંડીના કારણે તરફડિયા માંડીને મોતને ભેટ્યા હતા। પશુઓના મોતનો મામલો પ્રકાશમાં આવતા જીવદયા પ્રેમી સરકારી અધિકારીઓ તાબડતોડ સાલૈયા ગામે દોડી ગયા હતા અને ગૌશાળામાં રહેલ 450 જેટલા પશુઓને અન્ય પાંજરાપોળમાં શિફ્ટ કરી દીધા હતા। આ મામલે ગુનો દાખલ થતાં પોલીસે ટ્રસ્ટીની ધરપકડ કરી હતી। મળતી વિગતો અનુસાર બોટાદ તાલુકાના સાલૈયા ગામે ભૂતળા દાદા ડુંગર પર નજીક આશરે 20 વીઘા જેટલી જમીનમાં આવેલી રાધિકાશ્રી પાંજરાપોળ ગૌશાળામાં 29મી ઓગસ્ટે 40થી 50 જેટલી ગાય, નાના વાછરડા, વાછરડીના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી હતી।